અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફગાવ્યો પ્રસ્તાવ। ઈરાન સાથે વાર્તાનો પ્રસ્તાવ ટ્રમ્પે ફગાવ્યો। પરમાણુ મુદ્દાને અલગ રાખવાનો પ્રસ્તાવ ફગાવ્યો। પરમાણુ કાર્યક્રમ ઉપર પહેલેથી જ વાતચીત થવી જોઈએ। હોર્મુઝમાં નાકાબંધી હટાવવાનો પ્રસ્તાવ મંજૂર નહીં તેવી પણ વાત ટ્રમ્પે કરી। ઈરાન પોતાના નેતૃત્વને લઈને અસમંજસમાં છે। ઈરાનમાં નેતૃત્વ તૂટવાની કગાર પર છે। ઉતાવળમાં હલકી ડીલ નહીં કરીએ તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો છે। તો પરમાણુ મુદ્દાને અલગ રાખવાનો પ્રસ્તાવ ટ્રમ્પે ફગાવી દીધો છે। પહેલા જ તેની ઉપર વાતચીત થવી જોઈતી હતી તેવી ટ્રમ્પે વાત કરી। આ ઉપરાંત હોર્મુઝમાં નાકાબંધી હટાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર નહીં તેવી સ્પષ્ટ વાત પણ ટ્રમ્પે કરી છે। ઈરાન પોતાના નેતૃત્વને લઈને અસમંજસમાં છે અને ત્યાં નેતૃત્વ તૂટવાની કગાર પણ છે તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો। પરમાણુ મુદ્દાને અલગ રાખવાનો પ્રસ્તાવ ફગાવ્યો। પરમાણુ કાર્યક્રમ ઉપર પહેલેથી જ વાતચીત થવી જોઈએ। હોર્મુઝમાં નાકાબંધી હટાવવાનો પ્રસ્તાવ મંજૂર નહીં તેવી પણ વાત ટ્રમ્પે કરી। ઈરાન પોતાના નેતૃત્વને લઈને અસમંજસમાં છે। ઈરાનમાં નેતૃત્વ તૂટવાની કગાર પર છે। ઉતાવળમાં હલકી ડીલ નહીં કરીએ તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો છે। તો પરમાણુ મુદ્દાને અલગ રાખવાનો પ્રસ્તાવ ટ્રમ્પે ફગાવી દીધો છે। પહેલા જ તેની ઉપર વાતચીત થવી જોઈતી હતી તેવી ટ્રમ્પે વાત કરી। આ ઉપરાંત હોર્મુઝમાં નાકાબંધી હટાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર નહીં તેવી સ્પષ્ટ વાત પણ ટ્રમ્પે કરી છે। ઈરાન પોતાના નેતૃત્વને લઈને અસમંજસમાં છે અને ત્યાં નેતૃત્વ તૂટવાની કગાર પણ છે તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો।